ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના સહયોગથી બારડોલી વિધાનસભા મત વિસ્તારના પલસાણા તાલુકા ખાતે પિંજોડિયા, દસ્તાન અને ઇટાળવા એમ 3 ગામોમાં કુલ 18 જેટલા વર્ગખંડોનું આજે અમે સૌ લોકાર્પણ કરી રહ્યા છે। આ લોકાર્પણ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ભાવિનીબેન પટેલ, પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ યોગેશભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ બેન ભારતીબેન રાઠોડ, અમારા સંગઠનના સુરત જિલ્લાના ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, પલસાણા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખશ્રી અને મહામંત્રી શ્રી કુણાલભાઈ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પક્ષના આગેવાનો, ગ્રામજનો, ખેડૂત આગેવાનોની ખૂબ મોટી સંખ્યામાં આજે અમોએ પલસાણા તાલુકાના 3 ગામ પિંજોડિયા, દસ્તાન અને ઇટાળવા ખાતે આ શાળાના નવા ભવનનું લોકાર્પણ કર્યું છે। આમાં સેનિટેશનની સુવિધા, MDN કિચન મકાનની સુવિધા, ફાયર સેફ્ટીની સુવિધા, ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ, કમ્પાઉન્ડ વોલ સાથે અનેક સુવિધાઓ સાથેના આ નવા શાળાના ભવનનું લોકાર્પણ કર્યું છે। આ નવા શાળાના ભવનમાં વિદ્યાર્થીઓ ખૂબ સારો અભ્યાસ કરે અને એની ખૂબ સારી શૈક્ષણિક કારકિર્દીનો તેઓ શરૂઆત કરે એવી શુભકામના પાઠવીએ છીએ। ફરીથી આજના પ્રસંગે અમારા ચૂંટાયેલા સૌ પદાધિકારી, પક્ષના આગેવાનો, ગ્રામજનો અને ખૂબ મોટી સંખ્યામાં શાળા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। સાથે સાથે શાળા વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા હતા। જય હિન્દ, જય ભારત।